ઓ વસે તમે ચાર થયા ને? નહીં દાદી, હું નહીં જાઉં. આ શું બોલે છે તું? તારા ભાઈના લગ્ન છે, તને ખબર તો છે કે? ભૂલી ગયા તમે એ દાદીને શું કીધું તું અને દાદીની કેટલી મજાક કરતા હતા? નથી કપડા સારા કે નથી ગળામાં કે કાનમાં સોનાના દાગીના, કેવા કે ગરીબ માણસોને અહીંયા બોલાવી લીધા. અને દાદી એમ પણ કહેતા કે નથી પોતાનું ઘર કે નથી ગાડી, તો એ બધા મને ત્યાં જવાનું કયો. કઈ વાંધો નહીં બેટા, જવા દે, માં હું છું. અરે ભૂલી જાય એ વાતને. તારા ઘરના છે એ બે શબ્દ ભૂલી નહીં ખા. તેમાં શું થઈ ગયું? એ પણ મારી ફેમિલી જ છે. તમારી પગે એટલા બધી ભોળા બનોમાં એ જ લોકો લગ્ન કરાયા હતા ને, ત્યાંથી લોકોને કઈ દેખાનું નહીં, કેમ કે ત્યારે પૈસા વાળા હતા. અને જયારે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે એ લોકો આવું બોલવા માંડ્યા. ઓ આપણે નહીં જાવું તો એ લોકોને ખરાબ લાગીએ. ભલે એ મારા મા બાપ ને ભાઈ છે, પણ હવે હું આ ઘરની દીકરી છું. મારા પતિની કે મારી સાસુની જે ઘરમાં ઇજ્જત ના હોય ને, એ ઘરમાં હું પગ પણ ન મૂકું, પછી ભલે ને મારા ઘર ના હોય. दुनिया